ભાવનગર જિલ્લાના પાલીતાણાના ડુંગરપુર ગામના રહેવાસી યાસીનભાઈ સમા રસ્તા ઉપર જતા હોય ત્યારે બે શખ્સોએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો, જેના પગલે તેમને ઈજા થવા પામી હતી। પાલીતાણાના ડુંગરપુર ગામે રસ્તા પર નીકળતા યાસીનભાઈ સમા ઉપર જૂની અદાવતને પગલે દિલીપ હાજીભાઈ સમા અને હાજીભાઈ ઇસ્માઇલભાઈ સમાએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। યાસીનભાઈને માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પાલીતાણા લોકો ભેગા થઈ જ ને બે પાંચ જણા 10 વાર કાકા હસીનભાઈ ક્યાંથી આવો છો? પાલીતાણાની પડખે ડુંગરપુર ગામ છે। હાજી, શું બનાવ બન્યો હતો? હું મારી ભાઈની છોકરીના મેરેજ છે તો હું રોડ ઉપર રસ્તો સીધો કરાવું તો એ લોકોએ એવું કીધું કે તમારા બાપનો રસ્તો છે। કોણ હતું? મારા કાકા અને મારા કાકાનો છોકરો। કેટલા જણા હતા મારા? 2 જણા, આમ હતા 3 જણા પણ મારવામાં 2 જણા, દિલીપભાઈ હાજીભાઈ એમ કે એને જ માર્યો, અત્યારે હથિયાર માર્યો કાંક મને ખ્યાલ ન રહ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને લગ્ન પહેલાં જાને કેમ આવી અમારે જોવું છે। આની પહેલાં તમારે માથાકૂટ થઈ હતી કોઈ? 7 વર્ષથી માથાકૂટ હાલે કઈ બાબતે હાલે? છે। એક જગ્યા બાબત હાલે છે, અમે તો આ જગ્યા પર કામ કરાતા હતા। મારી વહુને માનસિક ત્રાસ આપીને દવા પીવું